નમસ્તે મિત્રો, આજે 29 મે 2026 એટલે કે વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે એટલે કે વિશ્વ પાચન તંત્રની હેલ્થ વિશેનો દિવસ છે. તો આ વર્ષ એટલે 2026ની થીમ એ છે કે ભાઈ ક્રોનિક ડાયરિયા ને અવગણો નહીં. ડાયરિયા એટલે શું? કે ડાયરિયાનો મતલબ થઈ ઝાડા. સાદી ભાષામાં વારંવાર 3 થી વધારે વખત દિવસમાં અથવા તો સામાન્ય કરતાં વધારે પાતળો મળ આવે એને ઝાડા કહેવામાં આવે છે, એટલે કે ડાયરિયા કહેવામાં આવે છે. તો આ એક અગત્યનું લક્ષણ છે આપણી ડાયજેસ્ટિવ હેલ્થને લગતું. એટલે જો પાચનમાં કોઈ પણ ગડબડ હોય તો ઝાડાની તકલીફ આપણને એનું ઇન્ડિકેશન એટલે કે એનું એક લક્ષણ બતાવે છે. તો એને અવગણવું નહીં, અને જો તમને ઝાડા રહેતા હોય તો તમે નજીકના ડૉક્ટર કે જે પેટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે ડાયજેસ્ટિવ હેલ્થના, એમનો સંપર્ક જરૂર કરવો જોઈએ. તો આજના વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે નિમિત્તે મારી લોકોનો એ જ અનુરોધ છે કે ઝાડાને અવગણશો નહીં અને એનું પૂરતો તપાસ અને ઈલાજ કરાવવો જરૂરી છે. થેન્ક યુ.